જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પંચમહાલ દ્વારા ગૌવંશ બાબતે વધુમાં વધુ કેસો કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી. તે અનુસંધાને કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આરડી ભરવાડ નાઓને બાતમી મળેલ હતી કે ટાઉન વિસ્તારમાં જે સડક ફળ્યું છે ત્યાં જહીરભાઈ હબીબ બેલીમના જે રેસિડેન્શિયલ મકાન છે તેના પાછળના ભાગે ગેરકાયદેસર કતલખાનું કરી અને ગૌવંશ કટિંગ ચાલી રહ્યું છે. તે આધારે સમગ્ર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો અને કોર્ડન કરી અને ત્યાં રેડ કરવામાં આવી. આ રેડ દરમિયાન ટોટલ 700 કિલો ગૌમાંસ ત્યાંથી રિકવર કરવામાં આવ્યું અને 13 જીવતા પશુ અને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા અને સમગ્ર વ્હીકલ અને રોકડ રૂપિયા ગણી અને ટોટલ 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને સ્થળ પરથી જ ટોટલ 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 22 આરોપીઓ પૈકી 18 આરોપી મહિલા છે અને કુલ 6 આરોપી છે જે વોન્ટેડ છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ, બીએનએસ તથા જીપી એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનાની તપાસ ચાલી રહી છે અને આ જે પશુ છે એ ક્યાંથી ચોરીને કે વેચીને જે લાવેલ છે કે કેમ અને જે ગૌવંશનું કટિંગ કરી અને માંસ કોને કોને વેચતા હતા અને કોણ કોણ ખરીદનાર હતું ત્યાં સુધીની સમગ્ર તપાસ કરવામાં આવશે અને હાલ આ ગુનાની તપાસ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે જે ગૌવંશને કટિંગ કરી અને 1 કિલોના ભાવે માંસને વેચવામાં આવતું હતું તો જે બાયર છે, ખરીદનાર છે, તે એ સ્કેનર દ્વારા અથવા રોકડ દ્વારા ત્યાં પેમેન્ટ કરી શકે એ રીતની એક સુવિધા કરવામાં આવેલ હતી. તો એ સ્કેનર કયા બેંક એકાઉન્ટ સાથે કનેક્ટેડ છે અને બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા છે ત્યાં સુધીની તમામ તપાસ. હાલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ માંગવાની પ્રોસેસ ચાલુ છે અને કુલ 4 દિવસના નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. હું ડીવાયએસપી નવીન આહિર, કાલોલ ડિવિઝન, પંચમહાલ જિલ્લા. ટોટલ 13માંથી 2 ગાયોના કાનમાં ટેગ હતા. તો ટેગના આધારે 2 જે ખેડૂત છે વેચનાર તેઓના નામ મળ્યા છે. તે એક વખત આઈડેન્ટિફાય થઈ જશે પછી જો જરૂર પડશે તો આ ગુનામાં મદદગારીમાં તેઓને પણ સામેલ કરી લેવામાં આવશે અને તેઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલની તપાસ મુજબ જે ખેડૂત છે તેના દ્વારા સસ્તા ભાવે આ જે પશુ છે એ વેચી અને અહીં સુધી પહોંચાડવામાં આવેલ છે એવી માહિતી મળેલ છે. સમય તો ન કહી શકાય પરંતુ અમને જેવી જ જાણકારી મળી એવી અમે તુરંત 2 કલાકની અંદર રેડ કરી દીધેલ અને એક સફળતાપૂર્વકની રેડ કરેલ છે અને ટોટલ 28 આરોપીઓના અમે નામ ખોલેલ છે.